हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો જોયા અને થોડાક ઉદાહરણ પણ જોયા. આપણે હજુ આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના જે ઉદાહરણ જે છે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ આપણે. બરાબર છે? ઓક્સિડેશન આંક શોધવાની એટલે લીટી દોરેલ તત્વનો ઓક્સિડેશન આંક ગણો. લીટી દોરેલ તત્વનો ઓક્સિડેશન આંક ગણો. તો યાદ રાખો દોસ્તો, હીરો છે, ગ્રેફાઇટ છે, બરાબર છે. આ કાર્બનના પ્યોર શુદ્ધ સ્વરૂપ છે, અપરૂપ છે. બધા એના કાર્બન છે. P4 છે, S8 છે, બરાબર છે. પછી સોડિયમ એમાલ્ગમ તમે લેશો તો એ સોડિયમ એમાલ્ગમમાં પણ ઓક્સિડેશન આ કેટલો થાય ભાઈ? 0 થાય. સોડિયમ એમાલ્ગમ NaHG સનરસ કહેવાય. બરાબર. આ બધાનો ઓક્સિડેશન આંક શું લેવાનો? 0 લેવાનો. પછી NiCO4 છે, FeCO5 છે, CrCO6 છે. આ બધામાં અહીંયા Ni નો 0 ઓક્સિડેશન આંક આવે, Fe નો 0 આવે, Cr નો 0 આવે. ઓકે, તો આ ઓક્સિડેશન આંક તમે આ રીતે શોધી શકો છો. પછી H2S4 H2S4O6 માં S નો ઓક્સિડેશન આંક શોધવો છે. તો પેલાની જેમ ચલો, ઉપર કશું નથી એટલે કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 2 H વત્તા 4 S વત્તા 6 O, 4S વત્તા 6. H નો નિયમ પ્રમાણે +1, S નો આપણે શોધવો છે, O નો નિયમ પ્રમાણે -2. તો 2 + 4S -12 એટલે 4S બરાબર 10, માટે S બરાબર 10/4 અથવા 2.5. અપૂર્ણાંકમાં આવી શકે છે. ઓક્સિડેશન આંક અપૂર્ણાંક હોઈ શકે, જરાય ગભરાવાની જરૂર નથી, હોઈ શકે. ચલો, પછી સોડિયમ ડાયથાયોસલ્ફેટ. આ H ની જગ્યાએ હું Na લઉં છું, Na2S4O6 એની એ જ વસ્તુ છે. શું કીધું ભાઈ? આનું નામ સોડિયમ ડાયથાયોસલ્ફેટ. સોડિયમ ડાયથાયોસલ્ફેટ. એમાં પણ તમે S નો ગણશો તો કેટલો આવશે ભાઈ ઓક્સિડેશન આંક? 2.5. હવે એક વસ્તુ યાદ રાખજો, આનું આપણે બંધારણ દોરવું હોય તો બંધારણ પણ તમે દોરી શકો છો આ રીતે. જુઓ, NaOS 4S છે, બરાબર છે? 1 2 3 4, બરાબર છે. અને બાકીના જે બે S સાથે, આ બે S સાથે ડબલ બંધ O, ડબલ બંધ O. આ રીતે એનું બંધારણ દોરી શકો. હવે બરાબર જોજો ભાઈ, તમને બધાને ખબર છે. બોલો, એને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનો ઓક્સિડેશન આંક +1 છે, આપણને ખબર છે. એને નો +1 હોય, O નો -2 હોય. બરાબર છે? હવે બરાબર જોજો. હવે શું થશે ભાઈ? આ એને જે છે અહીંયા એક આપશે, એનો કે આ ઓક્સિજન અહીંયાથી એક શું કરશે ભાઈ? લઈ લેશે. એક ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવશે. -1.
एक्चुअली -2 હતા પણ હવે શું થશે આ સલ્ફરની વાત કરીએ તો આ ઓક્સિજન અહીંયા 2 આપશે આ ઓક્સિજન અહીંયા 2 આપશે અને આ ઓક્સિજન અહીંયા 1 આપશે એટલે અહીંયા -2 માંથી 1 આપી દીધો એટલે -1 રહેશે એટલે આનો સલ્ફરનો કેટલો થશે ભાઈ 5 થાય ખ્યાલ આવ્યો આ ઓક્સિજનના 2 આના 2 4 અને આ બાજુથી 1 5 આ સરખા છે એટલે એ નહીં આવે આના ઓક્સિડેશનના કેટલા થશે ભાઈ 0 0 થશે ફરીથી જો આ ઓનો -2 હતો બરાબર જોજો હવે એમાંથી શું થાય છે આ ઓ સલ્ફરને 2 આપશે આ સલ્ફરને 2 આપશે આ ઓ સલ્ફરને 1 આપશે એટલે ટોટલ 5 આપશે એટલે 5 આ 2 માંથી 1 આપી દીધો એટલે -1 બરાબર છે એટલે આ એનું બંધારણ છે એમાં દરેક સલ્ફર ના મેં ઓક્સિડેશન આંક બતાવ્યા તમને કે ભાઈ આ બે જે સલ્ફર છે એનો ઓક્સિડેશન આંક +5 છે આ બે સલ્ફર જે છે એનો ઓક્સિડેશન આંક 0 છે બરાબર અને ચારે સલ્ફરનો સરેરાશ શોધવો હોય તો આ 5 5 10 અને 4 સલ્ફર છે 10 ભાગ્યા 4 કરશો તો પ્રત્યેક સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થશે ભાઈ 2.5 એટલે Na2S4O6 માં શું થાય છે ભાઈ 2S નો ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ +5 છે અને બાકીના 2S નો ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ 0 છે આ બેનો 0 છે માટે ચારે S નો સરેરાશ ઓક્સિડેશન આંક કેટલા થશે ભાઈ 10 ભાગ્યા 4 આ ટોટલ 2S ના 5 2S ના 0 એટલે ટોટલ 10 ભાગ્યા 4S છે 2.5 કરી શકો ભાઈ આ રીતે ઓકે ચાલો હજુ થોડાક આગળ જઈએ આપણે Br3O8 આવું છે Br3O8 માં મારે Br નો શોધવો છે જુદા જુદા Br ના જુદા જુદા હશે ઓક્સિડેશન આંક બરાબર ચલો કુલ ઓક્સિડેશન આંક કશું નથી એટલે 0 3 × Br વત્તા 8 × O Br નો શોધવો છે O નો નિયમ પ્રમાણે -2 3Br -16 3Br બરાબર 16 માટે Br બરાબર 16/3 બરાબર છે 16/3 થાય ક્લિયર ભાઈ ચલો એટલે Br3O8 માં Br નો ઓક્સિડેશન આંક તમારો 16/3 થશે હવે એનું આપણે સ્ટ્રક્ચર દોરીએ પહેલા તો આનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો સ્ટ્રક્ચરમાં શું થશે ભાઈ 3 Br છે 1 2 3 આ છેડા ઉપરના Br સાથે આ રીતે 3 ઓક્સિજન જોડાયેલા છે અને અહીંયા આ રીતે થઈ ગયું Br3O8 હવે શરૂ કરીએ ફરીથી બોલો આ ઓક્સિજન 2 આપશે સોરી 2 લઈ લેશે માઇનસ નોટ લેશે એનો કે Br શું કરશે આ Br અહીંયા 2 આપશે અહીંયા 2 આપશે અહીંયા 2 આપશે ટોટલ 6 આપશે એટલે +6 થઈ ગયા ચલો આની જેમ જ આપણે જે કર્યું આ એને આપી દેશે એટલે પ્લસ ઓક્સિજન મેળવ્યું એટલે માઇનસ
અહીંયા ઓક્સિજન મેળવશે 2 મેળવે છે એટલે ટોટલ 3 ઓક્સિજન 6 મેળવે છે એનો અર્થ કે આ Br 6 આપી દે છે Br 6 આપી દે છે ક્લિયર ભાઈ હવે આ Br માં જો આ ઓક્સિજન -2 આ -2 એટલે આ Br શું કરશે ટોટલ આ 2 લઈ લેશે આ 2 લેશે એનો અર્થ કે આને 4 આપી દીધા 4 આપી દીધા આ Br વચ્ચે સરખા પરમાણુ વચ્ચે ભાગીદારી થાય નહીં અહીંયા જુઓ આ બાજુ બી ના આપે કે આ બાજુ બી ના આપે S જે રીતે છે એ પ્રમાણે Br પણ એટલે આમાં તમને જો 2 Br ના ઓક્સિડેશન આંક +6 છે વચ્ચે વાળા Br નો ઓક્સિડેશન આંક +4 છે અને ત્રણેય Br નો સરેરાશ ઓક્સિડેશન આંક ગણવો હોય તો 6 ને 4 10 ને 6 16 ભાગ્યા 3 16 ભાગ્યા 3 થઈ જાય ઓકે ખ્યાલ આવે બધા મિત્રોને બરાબર પછી Fe3O4 જેને મેગ્નેટાઇટ કહીએ છીએ આપણે Fe3O4 મેગ્નેટાઇટ સેમ ટુ સેમ બોલો આમાં Fe નો શોધવો હોય તો કુલ ઓક્સિડેશન આંક 0 3 * Fe 4 * O Fe નો શોધવો છે O નો નિયમ પ્રમાણે -2 છે 3 Fe -8 માટે 3 Fe બરાબર 8 માટે Fe બરાબર 8/3 એટલે આ રીતે અપૂર્ણાંક આવે તો ગભરાવાની જરૂર નથી અપૂર્ણાંક આવે તો ગભરાવાની જરૂર નથી ક્લિયર ભાઈ ઓકે ચલો પછી Na2S2O3 માં Na2S2O3 આપણે Na2S4O6 છે બરાબર છે અને ત્યાં Na2S2O3 છે સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય આને ડાયથાયોસલ્ફેટ કહેવાય એમાં આને સોડિયમ થાયોસલ્ફેટ કહેવાય આની જેમ જ આપણે 2S જે છે જેમાં 4 S માં 2S ના 5 હતા અને 2S ના 0 0 હતા ને એ જ પ્રમાણે એમાં પણ આપણે જોવું છે બરાબર એનું બંધારણ આવું છે ચાલો આની જેમ જ સેમ ટુ સેમ બોલો એને એક ગુમાવશે એટલે પ્લસ એને એક ગુમાવશે પ્લસ ઓક્સિજન 2 મેળવશો જોજો એટલે -2 થશે હવે શું થશે આ ઓક્સિજનની વાત કરીએ તો અહીંયાથી એક તો લઈ લીધો પણ શું થશે આ સલ્ફર જે છે ને એ અહીંયાથી 2 લેશે બરાબર છે એક અહીંયાથી લેશે એક અહીંયાથી લેશે ટોટલ કેટલા લેશે 4 એટલે સલ્ફર 4 શું કરશે ભાઈ આપશે બરાબર છે ભાઈ એટલે મધ્યસ્થ સલ્ફર જે છે એ મધ્યસ્થ સલ્ફર એક મિનિટ Na2S2O3 એટલે આ સલ્ફર શું કરશે ભાઈ 2 અહીંયાથી લેશે 2 અહીંયાથી લેશે 2 અહીંયાથી લેશે એટલે ટોટલ 6 લેશે 6 આપશે હા આ સલ્ફર ઓક્સિજનને 2 આપશે આ બાજુ 2 આપશે આ બાજુ 2 આપશે એ સલ્ફરને આપશે ને એટલે ટોટલ 6 આપશે એટલે S નો કેટલો થશે 6 અને આ S
નો ઓક્સિડેશન આ કેટલો થશે ભાઈ? 0 થશે. 0 થશે. બરોબર ભાઈ? એટલે તમારે પેલી રીતે ગણવું હોય તો એક ઓક્સિજન એક સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો લઈશું ભાઈ આપણે? 0. અને બીજા સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો આવશે ભાઈ? 6 થશે. બરોબર? કેટલો થશે? 6 થશે. -2 -2 આ રીતે. જો આ સલ્ફર અહીંયા 2 આપશે, અહીંયા 2 આપશે અને અહીંયા 2 આપશે. પતી ગયું? 6 આપી દીધા. આને 2 લીધા, આને 1 ગુમાવ્યો. કુલ ઓક્સિડેશન આ 0 થઈ ગયો. જુઓ આ -2 -2 -2 -6 +6. બરોબર છે? અને એને +1 બરોબર. એટલે સંવર્ગ બંધથી જો આ જે છે ને તમે અહીંયા ડબલ બંધ બનાવી શકો અથવા તો સંવર્ગ બંધ બતાવો તો એ વાંધો નથી જરાયો. બંધારણમાં કોઈ ફરક નથી. આમ સંવર્ગ બંધ બતાવો તો એ વાંધો નથી. એટલે સંવર્ગ બંધથી જોડાયેલ સલ્ફર નો ઓક્સિડેશન આ કેટલો થાય છે ભાઈ? 0 છે. પણ આ મધ્યસ્થ સલ્ફરનો ઓક્સિડેશન આંક ચાર થાય. જો ફરી દો આ એને 1 ગુમાવશે એટલે પ્લસ. આ સલ્ફર 2 ઓક્સિજન 2 મેળવે છે એટલે -2 માંથી એક આ બાજુ મેળવશે અને એક આ બાજુ આપી દેશે. આ બાજુ પણ એ રીતે +4. ચાલો 4 થાય. જો કેવી રીતે ભાઈ? જો આનો કુલ ઓક્સિડેશન આ કશું નથી એટલે 0 2 × Na વત્તા 2 × S વત્તા 3 × O O નો -2 Na નો +1 સરેરાશ ઓક્સિડેશન આ કેટલું થાય ભાઈ? +2 થાય. એક કામ કરીએ, તમને ફરીથી એક વાત સમજાવી દઉં. જો બરાબર હો, ફરીથી એક વાત, કારણ કે 2 જુદા જુદા પ્રકારના સલ્ફર છે એટલા માટે. જો આનું બંધારણ આવું છે NaOS ડબલ બંધ O Na અને આ ડબલ બંધ લખો અથવા તો સંવર્ગ બંધ બતાવો. આ જે બંધ જે છે આને સંવર્ગ બંધ કહેવાય. એટલે સંવર્ગ બંધથી જોડાયેલ આ જે સલ્ફર જે છે ને
નો ઓક્સિડેશન આંક તમને બધા ખબર છે ને સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો હોય ભાઈ -2 સલ્ફરનો ઓક્સિડેશન આંક નિયમ પ્રમાણે -2 છે હવે આ Na નો ઓક્સિડેશન આંક +1 આનો +1 હ ઓક્સિજન -2 આનો -2 બરાબર આનો પણ -2 હવે શું થશે આ જે સલ્ફર જે છે એ શું કરશે અહીંયાથી બે આ સલ્ફર આ ઓક્સિજનને 2 આપશે આ સલ્ફરને 2 આપશે એટલે 4 આપ્યા આ બાજુ 1 આપશે એટલે અહીંયા -2 માંથી -2 એટલે 2 વધારે છે આ એક અહીંયા આપી દેશે એટલે અહીંયા -1 થશે આ અહીંયા એક આપી દેશે એટલે -1 થશે એટલે ટોટલ સલ્ફરે 2 અહીંયા આપ્યા 2 અહીંયા આપ્યા એક અહીંયા આપ્યો એક અહીંયા આપ્યો ટોટલ 6 આપ્યા માટે ઓક્સિડેશન આંક શું થશે +6 ક્લિયર ભાઈ એટલે સંવર્ગબંધથી જોડાયેલ સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે અને આ જે મધ્યસ્થ પરમાણુ જે છે મધ્યસ્થ સલ્ફર નો ઓક્સિડેશન આંક કેટલો થાય ભાઈ +6 થાય બરાબર અને સરેરાશ ગણવું હોય તો 6 -2 એટલે -2 ને +6 એટલે +4 ભાગ્યા 2s કરશો તો 4 ભાગ્યા 2 એટલે 2 થશે એટલે આનો તમારે જો રાતે ગણતરી કરવી હોય તો એ પ્રમાણે થાય જો 0 બરાબર 2 × Na વત્તા 2 × S વત્તા 3 × O Na નો નિયમ પ્રમાણે +1 સલ્ફરનો શોધવો છે O નો -2 2s -6 માટે 2s બરાબર 4 માટે s બરાબર 2 તો આ તમે સરેરાશ ઓક્સિડેશન આંક શોધ્યો એટલે આ જે મેં સ્ટ્રક્ચર જે બતાવ્યા એ બધામાં તમે જોજો કે બધામાં જુદા જુદા છે આ જે સલ્ફર જે છે આ જે આપણે શોધીએ છે એ સરેરાશ શોધીએ છે સરેરાશ બાકી બધામાં આ 3 Br માં આ 2 Br નો 6 છે આ Br નો 4 છે આ 2s માં આ s નો 6 છે આ s નો -2 છે આ 2s નો +5 છે આ વચ્ચેના 2s નો ઓક્સિડેશન આંક 0 છે ક્લિયર ચાલો ફરીથી આપણે પ્રેક્ટિસ કરીએ આવી થોડી चलो जुओ આપણે સ્વાધ્યાયનો 8.1 લીટી દોરેલ તત્વનો ઓક્સિડેશન આંક ગણ चलो शुरुआत करिए फरीथी NaH2PO4 NaH2PO4 है ने चलो P नो शोधवो छे फरीथी આપણે દર વખતની જેમ ઉપર કશું ના આપીએ તો કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 1 * Na 2 * H 1 * P 4 * O बराबर છે ભાઈ ચાલો Na નો નિયમ પ્રમાણે +1 H નો +1
પી નો શોધવાનો છે, ઓનો -2, 1 2 3 -8 -5 પેલી બાદ જાય તો +5. બરાબર છે ભાઈ. ચલો NaHSO4 માં S નો શોધવો છે મારે. બસ ચલો ઉપર કશું નથી. કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 1 × Na વત્તા 1 × H વત્તા 1 × S વત્તા 4 × O. Na નો +1 નિયમ પ્રમાણે, H નો +1, સલ્ફર નો શોધવો છે, ઓક્સિજન નો -2. -8 માંથી 2 જાય -6 પેલી બાજુ જાય +6 પેલી બાજુ એટલે બરાબર નહીં, પેલી બાજુ જાય તો +6. બરાબર. પછી H4P2O7 બરાબર, H4P2O7 પી નો શોધવો છે આપણે. ચાલો શું કરીશું ભાઈ, ઉપર કશું નથી એટલે કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 4 × H વત્તા 2 × P વત્તા 7 × O. H નો નિયમ પ્રમાણે +1, P નો શોધવો છે, ઓક્સિજન નો નિયમ પ્રમાણે -2 આ 4, 2P -14, 2P બરાબર 10, P બરાબર 5. બરાબર. ચલો K2MnO4 K2MnO4 Mn નો ચલો કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 2 × K 1 × Mn 4 × O. K નો નિયમ પ્રમાણે આલ્કલી તત્વનો +1, O નો -2, Mn નો શોધશો તો +6. બરાબર છે ભાઈ. ચલો પછી CaO2 માં Ca નું, હવે આ જે ઓક્સિજન જે છે એ પેરોક્સી છે, આનું બંધારણ આવું છે CaO2 એટલે આ બંને ઓક્સિજન કેવા છે, પેરોક્સી છે, એટલે અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 લઈશું. આ પેરોક્સી છે, -1 છે બરાબર, એટલે 0 બરાબર 1 × Ca વત્તા 2 × O. એટલે પેરોક્સીમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 લઈએ છીએ, +2 બરાબર. પછી NaBH4 બી નો શોધવો છે. ચાલો કુલ ઓક્સિડેશન આંક કશું નથી એટલે 0, 1 × Na 1 × B 4 × H. ચાલો Na નો નિયમ પ્રમાણે +1, B નો શોધવો છે, હાઇડ્રોજનનો -1. કેમ ભાઈ -1 કર્યો, તો સોડિયમ ને બોરોન બે ધાતુ છે, ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે કેટલો લઈએ છીએ ભાઈ, -1 લઈએ છીએ. એટલે શું થશે ભાઈ, 1 + B -4 એટલે -3 પેલી બાજુ જાય બરાબરની પેલી બાજુ જાય તો +3. બરાબર છે. ચલો પછી H2SO7 અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેવાય. ચલો કશું નથી, 0 બરાબર 2 × H વત્તા 2 × S વત્તા 7 × O. H નો +1, S નો શોધવાનો છે, O નો -2, 2 વત્તા 2S -14 એટલે -12 રહેશે, પેલી બાજુ જાય +12 થશે, સલ્ફર બરાબર 6.
તો આ રીતે તમે ઓક્સિડેશન આંક શોધવા તો શોધી શકો છો. પછી સ્વાધ્યાયનો 8.2 સ્વાધ્યાય 8.2 એમાં પહેલો છે KI3 માં I નો શોધવો છે. તો શું કરશું ભાઈ? કુલ ઓક્સિડેશન આંક 0 બરાબર 1 × K વત્તા 3 × I. K નો નિયમ પ્રમાણે +1 I માટે 3I બરાબર આપેલી બાજુ -1 માટે I બરાબર -1/3. I બરાબર શું થશે ભાઈ? -1/3 થાય. પછી H2S4O6 એ આગળ આવી ગયું, બરાબર છે. Fe3O4 પણ આગળ આવી ગયું. પછી CH3CH2OH CH3CH2OH. ચાલો, જો આપણે સ્ટ્રક્ચર દોરીએ એટલે તમને ફરીથી આઈડિયા આવે. જો આ CH3 નામ લખાય ભાઈ, HHH CH3 CH2OH. ચાલો, આ 3 H એક ગુમાવશે એટલે 1 1 1. આ ત્રણે એક ગુમાય એટલે આને આ કાર્બને 3 મેળવ્યા એટલે વચ્ચેનો જે કાર્બન જે છે એનો ઓક્સિડેશન આ કેટલો થશે ભાઈ? -3 થાય, બરાબર છે. ઓકે, ચલો ફરીથી આ હાઇડ્રોજન એક આપશે, એક આપશે, આ એક આપશે. હવે બરાબર જોજો, આ કાર્બન આ બાજુ બી નહીં આપે, આ કાર્બન અહીંયા નહીં આપે કે આ અહીંયા નહીં આપે એટલે આનો -3 થઈ ગયો. હવે આ કાર્બનની આપણે વાત કરવી હોય તો જુઓ, આ ઓક્સિજન એકચ્યુઅલી -2 છે. તો હવે શું થશે? આ કાર્બન અહીંયાથી એક લેશે, અહીંયાથી એક લે એટલે 2 લીધા, 2 લેશે એટલે કેટલા થશે? અહીંયા -2 થાય. કેટલા થાય ભાઈ? -2 થાય. પણ એ બાજુના ઓક્સિજન એક શું કરશે ભાઈ? આને બાજુવાળાને એક આપી દેશે એટલે અહીંયા શું થઈ જશે? આ ઓક્સિજન એક આપી દેશે એટલે -1 રહેશે. બરાબર, આનો કેટલો થશે બોલો તો? ઓક્સિજન તો -2 થશે ને. એટલે આને શું કર્યું એકચ્યુઅલી? આ ઓક્સિજને અહીંયા હાઇડ્રોજન પાસેથી એક લીધો અને એક કાર્બન પાસેથી લીધો. કાર્બન પાસે હતા ઓલરેડી, આને એક આપ્યો, આને એક. કાર્બન પાસે હતા 2 હતા, 2 માંથી એક અહીંયા આપી દીધો. આ ઓક્સિજને કાર્બન પાસેથી એક લીધો અને હાઇડ્રોજન પાસેથી એક લીધો. એટલે જો કુલ ઓક્સિડેશન આ તમારા કેટલા થશે? જુઓ, પ્લસ 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 ટોટલ +6 છે અને આ -2 -1 -3 -6 એટલે વીજભાર 0 થઈ ગયો. એટલે યાદ રાખજો, તમે બંને કાર્બનના પૂછ્યા છે ભાઈ એટલે હું આ રીતે લખું છું. અહીંયા 1 નંબર લખું, અહીંયા 2 લખું એટલે C1 માં કાર્બનનો ઓક્સિડેશન આંક શું થશે ભાઈ? -3 થાય. અને C2 કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો થાય ભાઈ? -1. ખ્યાલ આવે છે બધાને? ફરીથી હજુ એક લઈએ આપણે, CH3COOH માં આ બંને કાર્બનનો શોધવાનું છે. અહીંયા આ બંને કાર્બનનો જેમ શોધવાનું તો એ જ રીતે. ચલો ફરીથી જો સ્ટ્રક્ચર દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. CH3 નામ લખાય, શરૂઆત કરીએ. ચલો, આ હાઇડ્રોજન એક આપશે, આ હાઇડ્રોજન એક આપશે, આ હાઇડ્રોજન એક આપશે એટલે આ કાર્બન 3 લઈ લેશે. 3 લેશે એટલે -3 તો થઈ ગયું ભાઈ.
આ કાર્બન અહીંયા આપશે નહીં કે લેશે નહીં, આ કાર્બન અહીંયા આપશે નહીં કે લેશે નહીં. ચલો જોયો, આ ઓક્સિજન 2 લે છે, એનો કે આ કાર્બન 2 ગુમાવે. જોજો બરાબર, 2 ગુમાવે છે. આ હાઇડ્રોજન 1 આપે છે, આ ઓક્સિજન 2 લે છે. હવે શું થશે? 2 લે છે એટલે આ કાર્બન નો કેટલો થશે ભાઈ? આ કાર્બન નો થશે કેટલો? એકચ્યુઅલી અહીંયા +2 હતો, એમાંથી 1 તો અહીંયા આપી દીધો, એટલે આ કાર્બન નો હકીકતમાં કેટલો ઓક્સિડેશન આંક થાય ભાઈ? આને 2 આપ્યા એટલે +2, બરાબર છે. ચલો વીજભાર જુઓ, ટોટલ 3 ને 1 4, આ 4 ને 2 6, એટલે આ કાર્બન નો ઓક્સિડેશન આંક કેટલો થશે? જુઓ, જો આ ઓક્સિજન આની જેમ જ કેટલો થાય? CH3COOH માં ઓક્સિજન ઓક્સિડેશન આંક ભાઈ -2 થશે આનો, અને આનો 3 થશે. જો કેવી રીતે ભાઈ 3 થયો? જો આને 1 આપ્યો, આને 1 આપ્યો, આને 1 આપ્યો, એટલે આ કાર્બનના તો 3 મેળવ્યા. ચલો થઈ ગયું. આ કાર્બન શું કરે છે ભાઈ? આ કાર્બન આ ઓક્સિજનને 2 આપશે, આ બાજુ 1 આપશે, ટોટલ 3 આપે એટલે +3. આ ઓક્સિજન આ બાજુથી 1 લીધો, આ બાજુથી 1 લીધો, -2 થાય, અને આ હાઇડ્રોજન 1 આપ્યો એટલે +1 થયો. એટલે આમાં C1 નો ઓક્સિડેશન આંક -3 થશે, અને C2 નો ઓક્સિડેશન આંક કેટલો થશે ભાઈ? પ્લસ થશે, +3 થશે, +3 થઈ ગયું. ખ્યાલ આવે તો બધા હું બોલું છું? આ કાર્બને 3 કેવી રીતે થયો? તો એણે શું કર્યું ભાઈ? ઓક્સિજન 2 આપ્યા આ બાજુ ઉપરવાળાને, આ બાજુ 1 નહીં આપે, પણ આ બાજુ ઓક્સિજન 1 આપશે, એટલે ટોટલ 3 ગુમાય એટલે +3. આ ઓક્સિજન આ બાજુથી કાર્બન 1 આપ્યો, હાઇડ્રોજન 1 આપ્યો, ટોટલ 2 મેળવ્યા, -2. બધામાં એવું છે. કુલ ઓક્સિડેશન 0 થવો જોઈએ. જો આ +1 +1 +1 +3 +3 +6 અને 1 +7 અને -2 -2 -6 અને -3 -7 +7 0 થઈ ગયું. ઉપર વીજભાર 0. અહીંયા પણ એવું પ્લસ ટોટલ 6 અને આ -6. બરોબર છે. કાર્બન 2 મેળવશે, પણ એમાંથી 1 આ બાજુ આપી દેશે, એટલે એની રહેશે 1. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે ઓક્સિડેશન આંક તમારે શોધવા હોય તો તમે શોધી શકો છો. પછી 8.5 ચલો પછી તમારે આવે છે ઓક્સિડેશન આંક 8.3 8.4. પહેલા 8.3 લઈ લઈએ. ઓક્સિડેશન આંક ઉપરથી તમારે જોવાનું છે ભાઈ કે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં.
તે જણાવો. હવે રેડોક્સ નો અર્થ શું થાય ભાઈ? આપણે અગાઉ કીધું છે એ પ્રમાણે આપેલી પ્રક્રિયામાં એક તત્વનો ઓક્સિડેશનાંક વધવો જોઈએ અને બીજા તત્વનો ઓક્સિડેશનાંક ઘટવો જોઈએ, તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. બરાબર છે? તત્વના ઓક્સિડેશનાંકમાં વધ ઘટ થવી જોઈએ. એટલે શું કીધું ભાઈ? એક તત્વ નો ઓક્સિડેશનાંક વધે અને બીજા તત્વનો ઓક્સિડેશનાંક ઘટે તો તેવી પ્રક્રિયાને શું કહીશું ભાઈ આપણે? રેડોક્સ. પ્રક્રિયા કહીશું. એટલે તમારે શું કરવાનું છે ભાઈ? આપણે ઓક્સિડેશનાંક શોધવાના પુષ્કળ ઉદાહરણ આપણે તમને શીખવાડે. તમારે ઓક્સિડેશનાંક શોધવાનો અને જોવાનું કે ભાઈ એક તત્વના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે, બીજામાં ઘટાડો થાય છે, તો એને રેડોક્સ કહીશું, નહીંતર રેડોક્સ કહીશું નહીં. ચલો, પહેલી પ્રક્રિયા તમારી આવી છે CuO વત્તા H2 giving Cu વત્તા H2O. ચલો જો ડાયરેક્ટ જ તમને બધાને ખબર છે. બોલો આ O નો ઓક્સિડેશનાંક -2 છે નિયમ પ્રમાણે. બોલો બરાબરની પેલી બાજુ જાય તો +2 થાય. સીધે સીધું હું તમને શીખવાડું. બોલો સ્વતંત્ર અણુનો તો 0, સ્વતંત્ર પરમાણુનો ઓક્સિડેશનાંક 0, O નો નિયમ પ્રમાણે -2, બરાબરની પેલી બાજુ જાય તો +2 ભાગ્યા 2H છે એટલે +2 ભાગ્યા 2 એટલે +1. બસ હવે ઓક્સિડેશનાંક તમારે જોવાનું છે. જો Cu માં 2 માંથી 0, બોલો ઓક્સિડેશનાંક વધે છે માટે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. અને H2 0 માંથી 1, બોલો ઓક્સિડેશનાંક 0 માંથી 1 થાય ને, એટલે જોજો બરાબર. Cu માં 2 માંથી 0 ઓક્સિડેશનાંક શું થયું ભાઈ? 2 માંથી 0 ઓક્સિડેશનાંક ઘટે છે. 2 માંથી 0 થાય ને, ઓક્સિડેશનાંક ઘટે છે. કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. અને અહીંયા 0 માંથી +1, 0 માંથી +1 ઓક્સિડેશનાંક વધે છે. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે તમે જુઓ એક તત્વના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે, બીજા તત્વના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે. બરાબર છે? એકમાં વધારો થાય, એકમાં ઘટાડો થાય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે એમ કહેવાય. ખ્યાલ આવે દોસ્તો? Cu ના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે અને હાઇડ્રોજનના ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે. વધારો ઘટાડો થવો જોઈએ તો જ એને રેડોક્સ કહેવાય. ચલો આવી બીજી પ્રક્રિયા Fe2O3 વત્તા 3CO. Fe2O3 વત્તા 3CO giving 2Fe વત્તા 3CO2. ચલો બોલો O નો ઓક્સિડેશનાંક -2, આ 3 દુ -6 થાય, બરાબરની પેલી બાજુ જાય +6 ભાગ્યા 2, +6 ભાગ્યા 2 3 થાય. ચલો O નો -2 પેલી બાજુ જાય તો +2, સ્વતંત્ર પરમાણુનો 0, O નો -2 2 દુ -4, બરાબરની પેલી બાજુ જાય તો +4. ચલો બોલો Fe માં 3 માંથી 0, બોલો ઓક્સિડેશનાંક શું થયું? ઘટ્યો. અને કાર્બનમાં 2 માંથી 4 ઓક્સિડેશનાંક વધે છે. બોલો ઘટે તો કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા.
વધે તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે આપણે રેડોક્સમાં વ્યાખ્યા આવી પણ આપી છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો એને પણ આપણે રેડોક્સ કીધી છે. એટલે આમાં Fe માં ઘટાડો થાય છે, C માં વધારો થાય છે, એટલે આ પણ રેડોક્સ પ્રક્રિયા છે એમ કહી શકો તમે. ચાલો હજુ એક લઈએ. ઓક્સિડેશન આજ તમને આવડે એટલે બધું આવડી ગયું. ચલો 4BCl3 વત્તા 3LiAlH4 giving 2B2H6 વત્તા 3LiCl વત્તા 3AlCl3. ચલો ઓક્સિડેશન આંક આપણે શોધવાના છે ભાઈ, બરોબર. બોલો Cl નો -1 છે નિયમ પ્રમાણે. બોલો આ -3 થાય, બરાબરની પેલી બાજુ જાય તો +3 થાય. Li નો +1, H નો -1 નિયમ પ્રમાણે ધાતુ સાથે જોડાય તો -1 એટલે -4 થાય અને +1 -4 માંથી 1 જાય તો -3, બરાબરની પેલી બાજુ જાય તો +3. બરોબર છે ભાઈ. પછી B2H6 માં H નો -1, આ બી ધાતુ છે -1 એટલે આ -6 પેલી બાજુ જાય +6 ભાગ્યા 2 3. Cl નો -1 પેલી બાજુ જાય તો +1, Cl નો -1 પેલી બાજુ જાય તો +3. તો બધાનો ઓક્સિડેશન આંક શોધી કાઢે. હવે મને કહો, બોલો ઓક્સિડેશન આંક માં ફેરફાર થતો નથી ને? 3 માંથી 3 જ છે. ચલો Cl -1 જ છે. Al 3 માંથી Al3 કોઈ ફેરફાર થતો નથી. Li માં +1 માંથી +1 કોઈ ફેરફાર થતો નથી. એટલે અહીં આ રેડોક્સ પ્રક્રિયા નથી, કારણ કે તત્વના ઓક્સિડેશન આંક બદલાતા નથી. તત્વના ઓક્સિડેશન આંક બદલાતા નથી. બરોબર છે ભાઈ? ક્લિયર? ચલો આ જ પ્રમાણે તમે જોશો તો ચોથી પ્રક્રિયા જે છે એ પણ રેડોક્સ નથી, સોરી એ રેડોક્સ થશે 2K વત્તા F2. kf. चला 0 0 f નો -1 પેલી બાજુ જાય તો +1. ચલો k માં 0 માંથી +1 ઓક્સિડેશન આંક વધ્યો અને f માં 0 માંથી -1 ઓક્સિડેશન આંક ઘટ્યો. માટે આ ઓક્સિડેશન આંકમાં વધઘટ થઈ માટે રેડોક્સ પ્રક્રિયા છે. છેલ્લી પ્રક્રિયા 4NH3 વત્તા 5O2 4NH3 વત્તા 5O2 4NO વત્તા 6H2O. ચાલો H નું ઓક્સિડેશન આંક +1 આ +3 પેલી બાજુ જાય તો -3 થાય. O2 સ્વતંત્ર અણુ 0 O નો -2 બરાબરની પેલી બાજુ જાય તો +2 O નો -2 પેલી બાજુ જાય તો +2 ભાગ્યા 2H +1
બરાબર છે. ચલો એનમાં -3 માંથી 2 થયા, ઓક્સિડેશન આંક શું થયો ભાઈ? વધ્યો. વધે. અને આ ઓમાં 0 માંથી -2 થયો, ઓક્સિડેશન આંક ઘટે. એટલે એક તત્વનો ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, બીજા તત્વનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, જેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવી હોય તો કહી શકીએ. ક્લિયર દોસ્તો? બરાબર છે. તો આજે આપણે ઓક્સિડેશન આંક જોઈ ગયા. બરાબર, વધારાના તમે ઓક્સિડેશન આંક કેવી રીતે શોધવાની એની પણ પ્રેક્ટિસ કરી. અને કોઈ પણ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં એ તમારે નક્કી કરવું. આવું ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલું છે કે 4 પ્રક્રિયા આપી ને કે ભાઈ આમાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે કે નથી. તો તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે ભાઈ? દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાના છે નિયમ પ્રમાણે, આપણે આ શોધીએ છીએ એ પ્રમાણે. અને જે પ્રક્રિયામાં એક તત્વનો ઓક્સિડેશન આંકમાં વધારો થતો અને બીજા તત્વનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અને તત્વનો ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થાય નહીં તો એનો કે રેડોક્સ પ્રક્રિયા નથી. બરાબર, રેડોક્સ પ્રક્રિયા નથી કહી શકો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.